અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગે સર્જિકલ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે। 65 વર્ષીય વૃદ્ધ દર્દીના પેટના અત્યંત જોખમી અને સંવેદનશીલ ભાગમાં અતિ દુર્લભ રેટ્રોપેરિટોનિયલ પેરાગ્લિનોમા ગાંઠને લેપ્રોસ્કોપિક પદ્ધતિ વડે સફળતાપૂર્વક દૂર કરાઈ છે। સુરત અને અમદાવાદના ખાનગી નિષ્ણાંતો પાસેથી સલાહ લીધા બાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયેલા આ દર્દીના સીટી સ્કેન અને પેટ સ્કેનમાં આઈવીસી અને મુખ્ય ધમની વચ્ચે 65 બાય 54 મિલીમીટર કદની ગાંઠ હોવાનું બહાર આવ્યું। યુરોલોજી વિભાગના વડા ડોક્ટર શ્રેણિક શાહ, તબીબી ટીમ અને એનેસ્થેસિયા ટીમના સુદૃઢ સંકલ્પથી આસપાસની મુખ્ય રક્તવાહિનીઓ અને નુકસાન પહોંચાડ્યા વિના 6.5 કલાકની આ જટિલ સર્જરી પાર પાડવામાં આવી હતી। આ 65 વર્ષના મેલને એમને જ્યારે સુરતમાં નિદાન થયું ત્યારે એમની જે મુખ્ય બે આપણા બોડીની ધમની ને શિરા એટલે કે આઈવીસી અને એઓર્ટા જે સૌથી મેજર વેસલ્સ હોય એ બેની વચ્ચે એક મોટી ગાંઠ હતી 6.5 સેન્ટીમીટરની અને એ ગાંઠ માટેનું ઓપરેશન ઘણું જ જોખમી બને કારણ કે આ મુખ્ય ધમની શિરા હોય એના આખી એને ખસેડીને આપણે પાછળથી જે આઈવીસીની પાછળ ગાંઠ હતી એના માટે લગભગ 6.5 કલાકનું ઓપરેશન લેપ્રોસ્કોપીથી 3D લેપ્રોસ્કોપીથી આપણે અહીંયા સિવિલમાં જ અને કોઈ પણ જાતના ખર્ચ વગર અત્યારે આનંદ એ છે કે 24 કલાકમાં લેપ્રોસ્કોપીથી કર્યું હોય ઓપરેશન દર્દી અડધું પડતું થઈ જાય અને આજે દર્દીને રજા આપીશું।